નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે બેવડી ઋતુ અનુભવી રહી છે। એવામાં મિત્રો ગુજરાતના તાપમાન અને મહત્વપૂર્ણ અપડેટની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર બેવડી ઋતુ અનુભવ હોવાના અહેવાલો મળી રહ્યા છે। તેમજ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરની ભાગરૂપે શિયાળાની અંદર એક નવો વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। તેમજ મિત્રો બંગાળની ખાડીની અંદર તેમજ અરબી સમુદ્રની અંદર એક નવું લો પ્રેશર સિસ્ટમ બનવા જાય એવું પણ હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યના અલગ અલગ વિસ્તારોનું અંદર આપણે વાત કરીએ તો ભેજવાળું વાતાવરણ તેમજ ગરમ વાતાવરણ જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો તારીખને આપણે વાત કરીએ તો તારીખ 17, 18, 19, 20, 21, 22 તારીખ આસપાસ રાજ્યના અલગ અલગ દરેક વિસ્તારોની અંદર ઠંડીનું મોજું ફરી વળશે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તેમજ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ઉત્તરના ભાગોની અંદર હિમવર્ષા જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેનું એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે તારીખ 17, 18 આસપાસ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરેના ઊંચાઈવાળા વિસ્તારોની અંદર હિમવર્ષા જોવા મળે, સ્નોફોલ જોવા મળે એવી હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો મેદાની પ્રદેશોની અંદર પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત વગેરે વિસ્તારોની અંદર પણ મિત્રો અમુક અંશે કમોસમી વરસાદ જોવા મળી શકે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે અને ખેતીને નુકસાન થાય એવું પણ હાલ ભીતિ જોવા મળી રહી છે। મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે મિત્રો દરિયાકાંઠે લો પ્રેશર સર્જાયું હોવાથી ચેતવણી પણ આપવામાં આવી રહી છે અને મિત્રો અપર એર સાયક્લોનિક સિસ્ટમ એટલે કે હવાનું હળવું દબાણની અંદર આપણે વાત કરીએ, લો પ્રેશર એરિયાની વાત કરીએ તો એ ઊભું થવાનું હોવાનું પણ હાલ અહેવાલો મળી રહ્યા છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।